કેમ છો બાળકો? મારી YouTube ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રવેશનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં 18મો દાખલો આપણે જોવાનો છે. આપણી ટ્રીક પ્રમાણે હગ ખા બા પાપા પહેલું કામ હવાલા ટીક કરીએ તો જયની અને આન્યા 3:2 મુજબ નફો નુકસાન વહેંચે છે. જૂનું થયું. તેમણે પ્રિયંકાને દાખલ કરી. 1 નંબરનો હવાલો પ્રિયંકા પાઘડી પેટે રોકડમાં લાવશે એમ જ ખરું કરો. 2 નંબર એમ જ ખરું કરો અને આઈએમપી આપો. જયની અને આન્યાની જે નવી પેઢીમાં કુલ મૂડી છે એની 20% પ્રિયંકા લાવશે. તેની ગણતરી આપણે કરવી પડશે. નવું પ્રમાણ આપી દીધું 3 નંબરના હવાલામાં, એટલે ત્યાગ શોધવો પડશે. 3 નંબર રાઈટ કરજો. દેવાદાર પર 4 આપો, યંત્ર પર 5, મકાન પર 6, રોકાણો પર 7, 8મું એમ જ ખરું કરો અને આઈએમપી લખજો. તો સૌપ્રથમ બાળકો આપણે ગણતરી કરીએ. ત્યાગ શોધવો પડશે. પહેલી ગણતરી કરીશું. ત્યાગ બરાબર નફાનો જૂનો ભાગ માઈનસ નફાનો નવો ભાગ. પહેલા છે જયની. જયનીનો જૂનો ભાગ આપણને આપી દીધો છે 3/5. હવાલા નંબર 3 માં નવું પ્રમાણ 2/5. છેદ સરખા જ છે. 3 માંથી 2 જાય 1/5. ત્યાં આન્યાનો જૂનો ભાગ આપણને આપ્યો છે 2/5 અને આન્યાનો નવો ભાગ 2/5. તો જુઓ જવાબ શૂન્ય આવ્યો, તટસ્થ. એનો મતલબ અહીં માત્ર જયની ત્યાગ કરે છે. તેથી પાઘડીના પ્રીમિયમ પર માત્ર જયનીનો હક લાગશે. આ ધ્યાન રાખજો. હવે ગણતરી કરવાની છે પણ એ હમણાં નહીં થશે. આપણે દાખલો પૂરો થવા આવશે ત્યારે આપણે એની ગણતરી કરીશું. તો અત્યારે હવે જરૂરી આપણે ખાતા ખોલી કાઢીએ. આપણી ટ્રીક પ્રમાણે હગ ખા બા પાપા હવાલા ટીક કરો થઈ ગયા. ગણતરી જરૂરી કરી. હજુ એક ગણતરી બાકી છે, આપણે પછી કરીશું. ખાતા ખોલો તો પુનઃ મૂલ્યાંકન ખાતું 6 લીટી, મૂડી ખાતા 11 લીટી, રોકડ ખાતું 6 લીટી અને પાકું સરવૈયું 9 લીટી. પાકા સરવૈયા સિવાય દરેકમાં આપણે ઉધાર જમા લખીશું. હગ ખા બા પાપા. બા બાકી મૂકો મૂડી, મૂડીની જમા બાકી તો મૂડી ખાતાની જમા બાજુ પર લખીશું બાકી આગળ લાવ્યા. જયનીની મૂડી આપણને આપી છે 70,000. આન્યા 56,000. પ્રિયંકા ડેશ. હવે રોકડની બાકી મૂકીશું બાકી આગળ લાવ્યા. રોકડની ઉધાર બાકી 39,200. મિલકત લેણા પર બેંક આપ્યું છે. હવે નવી પ્રિયંકાની મૂડીની ગણતરી કરવી પડશે પણ એ છેલ્લે કરશું 2 નંબરના હવાલા પરથી. હગ ખા બા પાપા પાઘડીનો મુદ્દો સોલ્વ કરીએ. તો બાળકો પહેલો હવાલો જુઓ. પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડા લાવશે. જૂની પાઘડી નથી. સીધી આની જ વાત કરીશું. તો આની આમનોન કેવું બને? પ્રિયંકા પાઘડી પેટે રોકડમાં લાવશે. વેરી ગુડ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. રકમ આપણને આપી છે 14,000. હવે એની આમનોંધ કરતા હતા બીજી
પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે, મૂડી ખાતા જમા થયા એટલે મૂડી ખાતાની જમા બાજુ ઉપર લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. બાળકો આ દાખલાની અંદર માત્ર અને માત્ર ગણતરીમાં જોઈએ આપણે તો જયની ત્યાગ કરે છે એટલે રકમ જયનીને જ મળશે 14,000. આન્યા ત્યાગ નથી કરતી એટલે ડેશ કરીશું. હવે પાકું સરવૈયું આખું લખીએ. મૂડી લેવા બાજુ પર લખીશું મૂડી જયની આન્યા પ્રિયંકા. એ નવી મૂડી આવશે તે લખીશું. આગળ સામાન્ય અનામત, ખબર છે વહેંચાય એટલે મૂડી ખાતાની જમા બાજુ પર હું લખીશ સામાન્ય અનામત ખાતે. રકમ આપી છે 8,400. તો બાળકો 3/2 મુજબ વહેંચીએ. કેલ્ક્યુલેટર પર કરીશું 8,400 ને 3/2 મુજબ વહેંચો તો રકમ આવશે 50/40. એવી રીતે આન્યાના ભાગે કેટલા આવે છે તે જોઈએ. તો આન્યાના ભાગે આવશે 33/60. યસ. રોકાણ અનામત એ રોકાણ સાથે કનેક્શન ધરાવે. રોકાણોની કિંમત તો વધે છે, ઘટતો હોય તો પ્રોબ્લેમ, એટલે રોકાણ અનામત પણ વેચી દઈશું. તો રોકાણ અનામત ખાતે બાળકો વેચીએ કેલ્ક્યુલેટર પર 4200 ને 4200 ગુણ્યા 3 ભાગ્યા 12 તો રકમ આવશે 25/20. એવી રીતે રોકાણ અનામતમાં આન્યાનું કામ કરીએ તો એના ભાગે આન્યાના ભાગે આવશે 1680. ડેશ. કારીગર નફાબક ભંડોળ કોઈ હવાલો નથી. તો કારીગર નફાબક ભંડોળ સીધું આઉટર કોલમ લખી દેશું 31,500. લેણદારો કોઈ હવાલો નથી, સીધું આઉટર કોલમ લખી દેશું લેણદારોને 44,800. હવે મિલકત લેણા બાજુ પરથી જઈએ. મકાન એના ઉપર હવાલો છે ઇનર કોલમ 42,000. બાળકો મકાન પર 6 નંબરનો હવાલો જોઈએ. મકાનની કિંમત 70,000 થઈ. એનો મતલબ વધારો થયો, વધતા વધારો. કેટલા લખીએ તો 70,000 આવે. તો 70,000 માંથી 42,000 બાદ કરીશું તો રકમ આવશે 28,000. 28,000 નો વધારો થયો. આપણા મકાનની કિંમત વધી, ફાયદો થયો. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખીશું મકાન ખાતે 28,000. આગળ વધીએ. યંત્રો પર હવાલો છે ઇનર કોલમ 17,500. બાળકો 5 નંબર જુઓ. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો તો માઈનસ ઘટાડો 17,50. બાદબાકી કરીએ 17,500 માંથી 17,50 બાદ કરો તો આઉટર કોલમ આવશે 15,750. મિલકત ઘટી ગઈ, બહુ સરસ. નુકસાન ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખીશું યંત્રો ખાતે 17,50. આગળ વધીએ. રોકાણો પર પણ હવાલો છે ઇનર કોલમ 63,000.
બાળકો હવાલા જુઓ 7 નંબરનો રોકાણોની કિંમત 68,950 થઈ વત્તા વધારો આઉટર કિંમત આપી દીધી છે 68,950 એનો મતલબ 5,950 નો વધારો થયો તો મિલકત વધી ફાયદો થયો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર અસર આપીશું રોકાણો ખાતે 5,950 દેવાદારો પણ એ પહેલા હવાલો જોઈએ 4 નંબર ગાલખાદ અનામતની જોગવાઈ જરૂર નથી એટલે સીધા આઉટર કોલમ દેવાદારો લખી દેશું 56,000 અને ગાલખાદ અનામતની જરૂર નથી ફાયદો થયો દેવું ઘટી ગયું ગાલખાદ અનામત ખાતે સીધો આઉટર કોલમ 2800 બાળકો આગળ વધીએ બેંક એ નવી લખીશું જે બાકી આવશે તે હવે હવાલા ચેક કરી લઈએ 1 નંબર આવી ગયો 2 નંબર આપણે પછી જોઈએ 3 આવી ગયો 4 આવી ગયો 5 6 7 આવી ગયો તો એનો મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો રકમ આવશે 36,750 એ 36,750 ઉધાર બાજુ મૂકી દઈએ તો ઉધાર બાજુ પર મળશે નફો મૂડી ખાતે જયની આન્યા ચાલો 36,750 માંથી 17,50 બાદ કરીએ તો રકમ મળશે આપણને 35,000 અને બાળકો જૂનું પ્રમાણ છે 3:2 તો 3:2 મુજબ વેચીએ તો રકમ મળશે આપણને 21,000 14,000 હવે આની હું બીજી અસર આપીશ મૂડી ખાતાની જમા બાજુ પર પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં નફો 21,000 14,000 ડેશ હવે મારાથી જૈની અને આન્યાનું ખાતું બંધ નહીં થશે કારણ કે હવાલા 2 માં એમ કીધું કે એની જે કુલ મૂડી છે એના 20% પ્રિયંકા લાવશે અને હવાલા 8 માં એમ કીધું કે જૈની અને આન્યા એની મૂડી નવા પ્રમાણમાં રાખશે તો આપણે આના માટે ગણતરી કરવી પડશે તો ગણતરી ઉપર બાળકો આવી જઈએ આપણે તો બાળકો હવે આપણે પેલો મુદ્દો સોલ્વ કરીએ 2 નંબરનો હવાલો જુઓ જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે એનો મતલબ મારે જૈની અને આન્યાની નવી પેઢીમાં જે કુલ મૂડી છે તે શોધવી પડશે તો સૌપ્રથમ મૂડી ખાતાની જમા બાજુ નો સરવાળો તો દીકરાઓ જૈનીની જમા બાજુનો સરવાળો આપણા મૂડી ખાતાની અંદર કરો જે આપણે કર્યો છે તે જૈનીની જમા બાજુનો સરવાળો આવશે 112,560 1,12,560 એવી રીતે આન્યાનો સરવાળો કરો તો રકમ આવશે 75,040 હવે આ બંનેનો સરવાળો આપણે કેલ્ક્યુલેટર પર કરવો પડશે તો રકમ આવશે 187,600 માઈનસ મૂડી ખાતાની
ઉધાર બાજુનો સરવાળો. તો જો આપણા મૂડી ખાતામાં ઉધાર બાજુ પર કઈ નથી એટલે ડેશ કરી દેશું. એટલે કુલ મૂડી જયની અને આન્યાની કુલ મૂડી 187,600 થઈ. માની લો રકમમાં ઉધાર બાજુ પર કોઈ વિગત હતે દીકરાઓ તો એ લખતે અને એમાં એની બાદબાકી કરતે હો ઉધાર બાજુનો, પણ નથી એટલે ડેશ કર્યું. હવે હવાલા નંબર 2 માં જુઓ, કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે, માટે પ્રિયંકાની મૂડી બરાબર 187,600 ગુણ્યા 20%. કેલ્ક્યુલેટર પર કરીએ 187,600 ગુણ્યા 20%, તો રકમ આવશે 37,520. આ રકમ આવશે આપણી. સાથે સાથે હવાલા નંબર 8 જુઓ, જયની અને આન્યા નવી પેઢીમાં જે કુલ મૂડી છે એ નવા પ્રમાણમાં રાખશે. તો જયની અને આન્યાનું નવું પ્રમાણ, ખાલી જયની અને આન્યાનો રકમમાં જુઓ 2:2:1 છે, એમાં પ્રિયંકાનો 1 કાઢી નાખીએ તો જયની અને આન્યાનો નવું પ્રમાણ 2:2 થયું, એટલે કે 1:1 થયું. માટે જયનીની આખરની મૂડી બરાબર 187,600 ગુણ્યા 1/2. તો કેલ્ક્યુલેટર પર કરીશું તો રકમ આવશે 93,800. એ જ રીતે આન્યાની આખરની મૂડી 187,600 ગુણ્યા 1/2, 93,800. હવે આ જે આપણી 93,800 આવી એને આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લઈ ગયા તરીકે બતાવી દઈએ અને આ પ્રિયંકાની મૂડી બતાવીએ અને એની અસરો આપીએ. તો બાળકો, હમણાં જ આપણે જોયું ગણતરીની અંદર કે પ્રિયંકાની કુલ મૂડીના જે 20% રકમ હતી એ 37,520 આવી. તો એ આપણે લખી દઈએ 37,520 રોકડ ખાતે. અને એની હું બીજી અસર આપીશ રોકડની ઉધાર બાજુ પર પ્રિયંકાના મૂડી ખાતે 37,520. હવે બાળકો, આપણે ગણતરીની અંદર જોયું કે જયની અને આન્યાની આખરની મૂડી નવા પ્રમાણમાં રાખવાની છે, તો એની પણ આપણે ગણતરી કરેલી. તો બંનેની રકમ આવતી હતી 93,800. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પર હું લખી દઈશ બાકી આગળ લઈ ગયા 93,800. હવે પ્રિયંકાની જમાનું ટોટલ કરીશ, માત્ર પ્રિયંકાનું. તો પ્રિયંકાની જમા બાજુનું ટોટલ આવશે 37,520. એ 37,520 મૂકી દઈએ એટલે બાકી આગળ લઈ ગયા આપણને મળી જશે 37,520. હવે આ 3 જે બાકી છે તે અહીં મૂકી દઈએ. જયની 93,800 37,520.
હવે આ ત્રણેયનો સરવાળો આપણે કરીશું કેલ્ક્યુલેટર પર તો રકમ મળશે 2,25,120. હવે બાકી આગળ લઈ ગયા આપણને મળી ગઈ એટલે ગુપ્ત હવાલો ઉદ્ભવે એની વાત આપણે કરેલી કે જો એ લોકો સૂચના આપે ચાલુ ખાતે લઈ જાવ તો ચાલુ ખાતે લઈ જવાનો, એ લોકો સૂચના આપે કે હવાલો બેંક ખાતામાં નાખે તો બેંક ખાતામાં આપવાનો, કઈ નહીં કે તો બેંક ખાતામાં આપવાનો. આમાં આપણને હવાલો જુઓ બેંક ખાતામાં આપવાનો કીધો છે તો સૌપ્રથમ જુઓ જૈનીમાં ઉધાર અને જમા બાજુનો સરવાળો ચેક કરીએ તો કેલ્ક્યુલેટર પર સરવાળો ચેક કરતા આપણને જોવા મળે છે કે જૈનીનો જમા બાજુનો સરવાળો વધુ છે 1,12,560. એ જ 112,560 મૂકી દઈએ અને એમાંથી આ 93,800 બાદ કરીએ. બેંક ખાતે આપણને હવાલો બેંક ખાતે આપવાનો કીધો છે તો કેલ્ક્યુલેટર પર કરીએ 112,560 માંથી 93,800 બાદ કરીએ તો રકમ મળશે 18,760. અને આની હું બીજી અસર આપીશ ક્રોસ એન્ટ્રી રોકડની જમા બાજુ પર જૈનીના મૂડી ખાતે 18,760. પરંતુ આનિયામાં ઉધારનું ટોટલ વધુ છે 93,800. એ જ 93,800 જમા બાજુ મૂકી દઈએ 93,800 માંથી બાદબાકી કરો તો રકમ એમાં પણ આવશે 18,760. બેંક ખાતે અને એની બીજી અસર આપીશ જમા એટલે ઉધાર બાજુ આનિયાના મૂડી ખાતે 18,760. ચાલો હવે આપણે રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીએ વધુ છે તો રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો 109 480. એ જ 109 480 મૂકી દઈએ બાકી આગળ લઈ ગયા. કેલ્ક્યુલેટર પર કરીએ 109 480 માંથી 18,760 બાદ કરો તો રકમ આવશે 90,720. અને એને અહીંયા મૂકી દઈએ રોકડ બેંકમાં 90,720. ચાલો પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરીએ તો એક સરખો આવવો જોઈએ. પાકા સરવાળાનો સરવાળો કરીએ તો રકમ આવશે 3,01,420. 301,420. તમે પેલા બે હવાલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. હવાલા નંબર 2 અને 8 ની. વળી પાછા નવા દાખલા સાથે મળીશું. અસ્તુ.